રાજસ્થાનના બે ઇસમોને 8,52,731ના ઇંગ્લિશ દારૂના મુદ્દામાલ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડીને વધુ તપાસ માટે ચાંગોદર પોલીસને સોંપી દીધા છે. છેલ્લા એક વર્ષમાં મન ફાવે ત્યાં ફરો યોજનાનો સૌથી વધુ લાભ અમદાવાદ, રાજકોટ, મહેસાણા અને સુરતના મુસાફરોએ લીધો, જેના લીધે 21 લાખથી વધુની આવક મેળવી છે. CGHS આગની પેઢીના HMISના લોન્ચ સાથે એક મોટા ડિજિટલ પરિવર્તન પસાર થઈ રહ્યું છે. CDAC દ્વારા વિકસિત આ વ્યાપક ડિજિટલ પ્લેટફોર્મ 28 એપ્રિલ 2025થી લાઈવ થવાનું છે. જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં કાલે મંગળવારે થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા છે. આતંકી હુમલાના શિકાર મોટા ભાગે પર્યટકો થયા છે અને તમામ પુરુષોને શિકાર બનાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની સૂચનાથી નાગરિક ઉડ્ડયન વિભાગે DGCA એક અત્યંત સંવેદનશીલ પગલું લીધું છે. ફ્લાઇટ્સનું ભાડું ન વધારવા તેમજ કેન્સલેશનના ચાર્જ પણ માફ કરવા એરલાઇન્સને નિર્દેશ આપ્યા છે. કોંગ્રેસ સાંસદ પ્રિયંકા વાત્રાના પતિ રોબર્ટ વાત્રાનો મુસ્લિમ પ્રેમ છલકાયો છે. કહ્યું છે કે આ ઇસ્લામિક આતંકવાદીઓએ હુમલા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશો આપ્યો છે. આધ્યાત્મિક ગુરુ સદગુરુ અને શ્રી રવિશંકરે પણ આતંકવાદીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. બંનેએ કહ્યું છે કે આતંકવાદીઓ વિરુદ્ધ કડક અને નિર્ણાયક કાર્યવાહી થવી જોઈએ. ગૃહમંત્રી અમિત શાહ શ્રીનગરના પોલીસ કંટ્રોલ રૂમમાં પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. જ્યાં મૃતકના સ્વજનો હાલત કફોડી હતી. રડતા રડતા તેઓ ગૃહમંત્રી સમક્ષ પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. પહલગામ આતંકી હુમલા પર મોટો ખુલાસો થયો છે. લશ્કરનો ટોપ કમાન્ડર સૈફુલ્લાહ ખાલિદ પહલગામ આતંકી હુમલાનો માસ્ટર માઇન્ડ છે, જેણે આતંકી હુમલાનું કાવતરું ઘડ્યું હતું. બોલિવૂડના ઘણા સેલિબ્રિટીઓએ આ ઘાતક આતંકવાદી હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી રહ્યો છે. જેમાં અક્ષય કુમાર, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરીના કપૂર, અજય દેવગન સહિત ઘણા સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.